હાલમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે. અલગ અલગ જિલ્લાઓમાં, શહેરોમાં અલગ અલગ ઉમેદવારો, પુરુષ હોય કે મહિલા વકીલો, તમામ પોતાના પ્રચારના મંડાણ કરી દીધા છે. ત્યારે એવા જ એક વકીલ, જેમનું નામ કદાચ જ કોઈ અજાણ હશે, એવા ભૂમિકાબેન પટેલ આપણી સાથે જોડાયા છે. ભૂમિકાબેન પટેલ પોતાનો પ્રચાર કંઈક અલગ રીતે કરી રહ્યા છે. મુદ્દાઓ સાથે તેઓ લડી રહ્યા છે. લોકો અને વકીલો સુધી તેઓ પોતાના મુદ્દાઓને લઈને જઈ રહ્યા છે. ત્યારે શું છે એમની વાત? શા માટે તેઓ અત્યારે યુવા વકીલોમાં હોટ ફેવરિટ બન્યા છે? તમામ ચર્ચાઓ તેમની સાથે જ સીધી કરવાની છે. ભૂમિકાબેન, અત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમે અલગ અલગ મુદ્દાઓ લઈને ચાલી રહ્યા છો, સોશિયલ મીડિયામાં અલગ રીતે પ્રચાર કરી રહ્યા છો. ત્યારે અમારે તમારી સાથે એ ચર્ચા કરવી છે કે શા માટે વકીલોના, જુનિયર વકીલોના મુદ્દે ખાસ આપ લડી રહ્યા છો, એ વાત કરો અમને. જુનિયર વકીલો માં ઘણા બધા પ્રશ્ન છે, જે એમાં જુનિયર વકીલોમાં મોટા પ્રમાણમાં અસંતોષ છે કે એ લોકોના પ્રશ્ન સાંભળવામાં નથી આવતા. જુનિયર વકીલો છે એના ઘણા પ્રશ્ન છે. દાખલા તરીકે શરૂઆતના જે વર્ષો છે એ વર્ષોની અંદર એમની પાસે કોઈ આર્થિક સહાય નથી હોતી. લોનો જે કોર્સ છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન છે, એટલે 6 વર્ષ સુધી તમારે ભણવાનું, પછી 5 વર્ષ સુધી તમારે પ્રેક્ટિકલ નોલેજ લેવાનું, અને આ સમયે પરિવારની જવાબદારીઓ હોય, બીજી ઘણી બધી જવાબદારીઓ હોય, અને આ જવાબદારી માટે આર્થિક સહાય હોવી જોઈએ. એમની પાસે સ્ટાઇપેન્ડ નથી હોતું, પ્રેક્ટિકલ નોલેજ મેળવવા માટે કોઈ સારા સોર્સિસ નથી હોતા, અને જુનિયર વકીલો છે એમનું માન સન્માન ક્યાંક ને ક્યાંક નથી જળવાતું. કોર્ટની અંદર ઘણીવાર સ્ટાફ દ્વારા અથવા તો પોલીસ સ્ટેશનની અંદર એમનું માન સન્માન નથી જળવાતું, અને એમના અવાજ પણ સાંભળવામાં નથી આવતો. અને અમે જુનિયર બાર એસોસિએશન દ્વારા ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવી અને જુનિયરના મુદ્દાઓને વાચા આપી છે. જો અમે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં જઈએ તો આ મુદ્દાઓને વધારે સારી રીતે વાચા આપી શકીએ અને એને કાયદાકીય બેકઅપ મળી રહે. એ બધા મુદ્દાઓને સાથે હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી લડવા જઈ રહી છું. તમે એક મુદ્દો અત્યારે લઈને ચાલો છો, જુનિયર વકીલોને જે તાલુકા લેવલના છે, નાના સેન્ટરોમાં છે, જ્યાં નાની કોર્ટો આવેલી છે, ત્યાં પ્રેક્ટિસ નથી મળતી. આનું કારણ શું તમે સમજાવો છો લોકોને? તાલુકા કોર્ટમાં પ્રેક્ટિસ ન મળવાનું કારણ સૌથી પહેલાં તો એ છે કે ત્યાં મેજિસ્ટ્રેટની કોર્ટ હોય છે, અને એની અંદર મોટે ભાગે 7 વર્ષથી નીચેના જે ગુનાઓ હોય એવી ટ્રાયલ ચાલતી હોય છે. અર્ણેશ કુમારના જજમેન્ટ પછી કોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે જ્યાં સુધી જરૂર ન પડે ત્યાં સુધી 7 વર્ષથી નીચેના જે ગુનાઓ છે એની અંદર અટક ન કરવી. અટક ન કરે એટલે સીધું જ કોર્ટની અંદર પ્રોડક્શન ના થાય, અને પ્રોડક્શન ના થાય એટલે જે તાલુકા લેવલના જુનિયર વકીલો છે એની જે પ્રેક્ટિસ ઉપર સીધી અસર થાય છે ને, એના કારણે એમનું અત્યારે જે આર્થિક સદ્ધરતા છે એ જેવી જોઈએ એવી નથી હોતી. અને એ મુદ્દાને લઈને અમે ત્યારે આગળ આવ્યા છે કે અર્ણેશ કુમાર જજમેન્ટ જે છે એના વિકલ્પ રૂપે વકીલોને જે આર્થિક એમના કેસીસ છે એની અંદર જે એમને જે આર્થિક વળતર મળવું જોઈએ નથી મળી રહ્યું, એ મુદ્દે કામ કરવા માટે પણ અમે આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વિઝન એક નવું લઈને આવ્યા છીએ. સરકાર ડૉક્ટરો બાબતે ચિંતિત છે, ડૉક્ટરોની સુરક્ષા બાબતે બિલ લઈને આવ્યા છે. તમે આ જ મુદ્દો લઈને વકીલોની સુરક્ષા બાબતે પણ ચર્ચા કરી રહ્યા છો. શું છે આ મુદ્દો અને શા માટે વકીલો માટે જરૂર છે, એ મારે સમજવું છે. એડવોકેટ્સ છે એ મોટે ભાગે જે ગુંડાઓ સાથે ડીલ કરતા હોય છે, ઘણીવાર એવા કેસીસ આવતા હોય છે કે એને સત્તા પક્ષ સામે લડવાનું આવે, કોઈ મોટા ઓફિસર સામે લડવાનું આવે, ઓથોરિટી સામે લડવાનું આવે, અને દરેકની અંદર જે સામાન્ય લોકોનો જ ન્યાય એને મેળવવાનો હોય છે. જ્યારે તમે આવા ગેંગસ્ટર ગુંડાઓ સાથે ડીલ કરવાનું હોય તો ચોખ્ખી વાત છે કે એને પ્રોટેક્શનની જરૂર પડે. ડૉક્ટર્સ છે એને તો કોઈ આવી ડીલ નથી કરવાનું કે એને કોઈ લડત પણ નથી આપવાની, છતાં જો એની સુરક્ષાની ચિંતા હોય તો ત્યારે મેઇન મુદ્દો એ છે કે તો પછી વકીલો માટે સરકારને શા માટે ચિંતા નથી, અને શા માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જેવો કાયદો આજ દિવસ સુધી અમલમાં નથી આવ્યો, અને એ જ લડત સાથે અમે આગળ વધી રહ્યા છીએ. આ સિવાય મારે એ જાણવું છે, વકીલોના કયા પ્રશ્નને લઈને આપ તમારા જે વકીલ મિત્રો છે, જુનિયરો છે, સિનિયરો છે, એમની વચ્ચે જઈ રહ્યા છો? સૌથી મોટો મુદ્દો એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો છે. આ સિવાય અમારે તાલુકા કોર્ટની, જે મેં તમને અગાઉ વાત કરી કે તાલુકા કોર્ટની અંદર જે કેસીસ ઓછા થવાને કારણે વકીલોની જે આર્થિક સદ્ધરતા ઓછી થઈ છે એ પ્રશ્નનો સમાધાન કરવાનું. સાથે સાથે એક મોટો મુદ્દો અત્યારે વેલફેર ફંડનો આવી રહ્યો છે કે વકીલોને જીવતા જીવ એમના વેલફેરની રકમ નથી મળતી, અને એમના મર્યા બાદ એમને વેલફેરની રકમ ચૂકવવામાં આવે છે, અને એની અંદર પણ વકીલોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જે માતૃ સંસ્થા કહેવાય છે એની અંદર ધક્કાઓ ખાવા પડે છે. વકીલોનું માન સન્માન નથી જળવાતું. મહિલાઓને જે મેટર્નિટી લીવ આપવામાં આવે છે મહિલા વકીલોને, એની અંદર એમની પાસે કોઈ આર્થિક સહાય નથી હોતી. આ બધા મુદ્દાઓને લઈ અને અત્યારે અમારું વિઝન છે કે આ બધા જે સળગતા પ્રશ્ન છે એનું સમાધાન થવું જોઈએ. તો આ હતા ભૂમિકાબેન પટેલ, જેઓ
યુવાઓએ જુનિયર વકીલોના મુદ્દાને લઈને, તેમના વેલફેરના મુદ્દા લઈને, તેમના પ્રોટેક્શનના મુદ્દાને લઈને પોતાના માટે વોટની માંગણી કરી રહ્યા છે. તો આવનારી 6 માર્ચે જે ચૂંટણી થવાની છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની, તેમાં શું થાય એ હવે જોવું રહ્યું.